અરે ગીતા, શું કરતી હતી? આ જો ને કામ કરતી હતી, કચરા પોતા ને એવું. આ ટાઈમે પણ તું કામ કરે છે? તારા સાસુ નથી? મારા સાસુ પિયર ગયા છે, પછી કે સુવાવડ આવશે ને તો પછી નહીં જવાય. એટલે તારે છેલ્લા દિવસો ચાલે છે, તારે આરામની જરૂર છે. આરામ મારા ભાગ્યમાં જ નથી બેન. મેં કીધું ચાલ, તું તો નહીં આવી શકે પણ હું તને મળવા આવી. અરે બેન, તારી જેવી બેન પણ છે તો મળવા આવે. હજી મારે કચરા પોતા વાસણ કપડા બધું બાકી છે કામ. બધું કામ કરી રહીશ ને ત્યાં હું હાવ થાકી જઈશ. તો જીજાજી એનું કીધું તારા સાસુને કે નથી જવું હમણાં? ના ના, એ તો હોશે મૂકવા ગયા. પછી તો મારાથી ન બોલાય ને. હા, તું તો મૂંગી રહીશ ને મૂંગી જ રહીશ ને. તું હવે આરામ કર, લાવ હું તને બધા કામ કરી દઉં. ગીતા, આ મહિનાનું લાઇટ બિલ ક્યાં છે? મને કઈ ખબર નથી. હો, તને તો શું ખબર હોય? ઘરમાં રહેશો કે બહાર? તું એક કામ કર, મને અત્યારે માળિયેથી તું દસ્તાવેજની સુટકેસ છે ને એ ઉતારી દે. કેવી વાત કરો છો? અત્યારે મારે છેલ્લા દિવસો છે અને હું ટેબલ ઉપર કેમ ચડું? તારથી કાંઈ કામ ન થાય? હું જોખમ લેવા નથી માંગતી. બસ તારું જોખમ લઈને અમે ફરીએ છીએ, એનું કાંઈ નહીં. તમારી વાતો બધી બંધ કરો ને મને કયો તમને હું ક્યાં નડું છું? એક કે કામમાં નથી આવતી. કોને ખબર ક્યારે કયા ચોઘડિયામાં તું મારા નસીબમાં લખાઈને આવીશો. કેમ સગાઈ કરી દે ખબર નહોતી મારા માવતરમાં કોઈ નથી એમ? હવે સંભળાવવાથી કાંઈ ફાયદો નથી. ત્યારે છે ને મને ભલાઈનું ભૂત વળગ્યું હતું. માધવ, કેવું લાગે છે હવે? ઠીક છે. ગીતા બહુ શાકનો ઠેલો મૂક્યો છે રસોડામાં. આજે છે ને તમે પાઉંભાજી બનાવજો. કેમ અંકલ, બર્થડે છે આજે તમારો? ના, બર્થડે કાંઈ નથી. આ તો બધા મારા મિત્રો મને બજારમાં મળ્યા ને તો એને મેં કીધું કે આજે તમે મારા ઘરે પાઉંભાજી ખાવા આવજો, એટલે બનાવવાનું કહું છું. પપ્પા, મારા એકલાથી નહીં થાય. આ તારી બેનપણી રોજ અહીંયા આવીને બેસે છે, ઈ શું કામની છે? એ તને બધું કામકાજ કરવા લાગશે. અંકલ, આજે હું ફ્રી નથી, મારે બહાર જવાનું છે, નહીંતર તો હું કામ કરાવત જ. પપ્પા, મમ્મી આવે પછી ગોઠવીએ તો? અરે બેટા, ઈ કોકડાટા ઘરમાં નથી ને એટલે જ મેં મારા દોસ્તારોને જમવાનું ગોઠવ્યું છે. અંકલ, તમારે જમાડવા છે તો એક કામ કરો ને, હોટલમાં જમાડી દો. ઘરમાં વહુ હોય અને મારા દોસ્તારોને હું હોટલમાં જમવા લઈ જાઉં, એ કેટલું યોગ્ય કહેવાય? તમારી વાત સાચી છે, પણ ગીતાથી કામ થઈ શકે એમ નથી ને, એટલે મેં કહ્યું. જુઓ, મેં તમારા દોસ્તારોને કહી દીધું છે, હવે ગીતા વહુ જાણે અને એનું કામ જાણે. કઈ વાંધો નહીં પપ્પા. મીરા, તું થોડીક મને હેલ્પ કરાવીને પછી જાને, પછી તો હું કર્યા કરીશ. આજકાલની બાયું છે ને હાવ આળસુ થઈ ગઈ છે, કામ કરવું ન પડે ને એટલે. સાંજના સમયે. એ ભાઈ, કેમ આમ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠો છો? જોવો ને, આ મારા બોસ, એને એ પણ ના ખબર પડે કે માણસને અમુક ટાઈમ પછી પગાર વધારવો પડે. બોસને ખબર ન પડતી હોય, પગાર ન વધારતા હોય તો પછી આપણે કંપની બદલી નાખવાની હોય. એમાં આટલું બધું ટેન્શન ના લેવાનું હોય. હા, છેલ્લો વિકલ્પ તો મારી પાસે એ જ છે. એ બધું છોડ, પણ કાલ સવારે વહુને ડિલિવરી આવશે તો એના ખર્ચાને પોગી વળવા તૈયાર તો તું છો ને? છું ને. આ સરકારી દવાખાના બધા આપણી માટે તો છે. સરકારી દવાખાનામાં દોડાદોડી કરવી પડે, ખબર છે તને? એની માટે તારી પાસે સમય છે? તમે આખો દિવસ નવરા હો તો તમે કરજો દોડાદોડી. જો ભાઈ, અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ દવાખાનાની દોડાદોડી કરી નથી, એટલે મને આ બધું નહીં ફાવે. જુઓ, આ ગીતાના પિયરમાં કોઈ નથી, એટલે આપણી જવાબદારી બને અને આપણે જ કરવું પડે. હા, એ તો ખબર જ હતી કે વહેલા મોડું બધું આપણી ઉપર જ આવવાનું છે. ત્યારે તમે વડીલ હતા તો તમારે કેવું જોઈએ ને કે શું કરવું શું નહીં. આજકાલના છોકરાઓ વડીલની વાત માને છે કઈ? આ બજારમાં કઈ બદલાવાની ઓફર ચાલે છે કે જૂની પત્ની મૂકી જાઓ નવી લઈ જાઓ, તો આપણે એ કરીએ. જાને હવે. બીજા દિવસે. લે, આવી ગયા તમે? હા, તમને ગમતું તું મારા વગર? ઘર તો ચકાચક રાખ્યું છે હવે. હા, તમે નહોતા ને તો અમને તો એમ લાગતું હતું કે અમે તો સ્વર્ગમાં જ છીએ. તો તમને ઉપર સ્વર્ગ મળશે નહીં? તારી યાર ફેરા ફેરો ને ત્યારથી ખબર છે કે હવે અમને સ્વર્ગ નહીં મળે. વહુને કહી તો દીધું છે ને કે સાસુમાં આવે છે રસોઈ બનાવી રાખજો. એમાં શું છે કે એની તબિયત નરમ ગરમ હતી, રસોઈ બનાવી કે નહીં એ તું જો તો ખબર પડે, મને કઈ ખબર નથી.
હા 4 કસુવાવર તો થઈ ગયો. હવે કઈક સારું પરિણામ આવે ને તો સારું. તમે મા દીકરા છે ને હાવ નમાલી વહુ ગોતી, નમાલી. અમાર મા દીકરાનો વાંક નો કાઢો. હા જાઓ ને, તમારે યાર કોણ માથાકૂટ કરે. હે ભગવાન, હવે તું બચાવી લેજે મને. આની કરતા તો ભંગાની લારી લઈને રખડવા ઉયું સાવું સારું. આવી ગયા મમ્મી તમે? હા આવી ગયા. અને ઘરની હાલત આ શું કરી છે? કાગળિયા બધે. માધવને કઈ કાગળિયા નતો મળતો ને તેને બધે ઉડાડ્યા. હમણાં બધું સરખું કરી નાખું. રસોઈ બનાવી કે? રસોઈ હમણાં બનાવી નાખું મમ્મી, 15-20 મિનિટમાં. હો જા હવે ફટાફટ રસોઈ કર. નવી નવાઈની પ્રેગ્નેન્ટ થઈ છે. તું શાંતિ રાખ ને, તારું બીપી વધી જશે બાપા. શું આ માટા માયરા કરે છે? તો શું કરું? આ જો માધવ આવી ગયું. શું થયું માધવ? ડોક્ટર ખીચાણા એને કીધું કે તમારા ઘર જેવું કે ઘર નથી જોયું. એકદમ સાચી વાત હો. આપડા બંગલા જેવો બંગલો કોઈને ન મળે. અરે એના માટે નહીં, આપણે ગીતાને દાખલ કરીને એના માટે એને કીધું. એટલે નક્કી હવે છે ને આપણી ફરિયાદ કરી છે ડોક્ટર ને. મમ્મી આટલી હિંમત છે એનામાં કે ઈ કઈ બોલી શકે? બીજું શું કહ્યું ડોક્ટરે? ઈ કે ને બિલની વાત કરી કે નહીં? ડોક્ટરે કીધું કે બાળક માંડ માંડ બચશે. આપણી મોટી ભૂલ થઈ છે કે આ પનોતીને આપણે આપણા ઘરમાં લાવ્યા નહીં. ના 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 ના, તમે તો કેતા હતા ને ગરીબડી ગાય, આપણે જેમ કેશું એમ કરશે. મૂંગા મરો ને તમે. હવે શું કરવું ને એ વિચારો. મમ્મી તમને બધી ખબર હતી છતાંય તમે કઈ ધ્યાન ન દીધું. મારો વાક નો કાઢો ભાઈ. હવે દાખલ કરી છે, કોઈ દવાખાને રહેવું પડશે. જાઓ મમ્મી તમે. હું કઈ નથી જવાની. હો લઈ આવે ને ઘરે. તારી માં નહીં જાય? એની બેનપણી છે ને ઓલી રાધી, એને કે જાય. મેં તો તને પેલા જ કીધું છે કે આ દવાખાનાનું કામ મને નહીં ફાવે. કરો જે કરવું એ મારે. હું ઓહો હો રાધીબેન આવી ગયા એમ ને? તમને સમાચાર મળી ગયા? હા આંટી, હું માર્કેટમાં ગઈ ને મને સમાચાર મળ્યા, પછી હું અહીંયા આવતી રહી. દર વખતે તારી બેનપણીની ભૂલ અમને નડે છે. બા આ વખતે મારી શું ભૂલ હતી મને કહેશો? દર વખતે કીધું છે શાંતિથી કામ કરાય, શાંતિથી કામ કરાય. નહીં, ઉતાવળે જ કામ કરવાનું. અત્યારે તમે આમ બોલો છો, ત્યારે મેં ધીમે ધીમે કામ કર્યું હોત તો તમે જ મને ખીચાત. હા દોષના ટોપલા અમારી માથે નાખો. જો આંટી, જે થવાનું હતું થઈ ગયું. નસીબમાં નહીં હોય બાળક એટલે આવું છું. એકાદી વાર કસુવાવડ થયું ને તો માફ થાય. આ 4-5 વાર કસુવાવડ. પોતે ધ્યાન રાખે નહીં ને દોષનો ટોપલો બીજાની માથે. હવે આખો દિવસ પૈડા ન રહેતા હો, ઘરના કામ છે ઘણા. તું ઉપાધિ ન કરતી, હું છું ને, તું આરામ કર. મમ્મી હજી તમે રસોઈ નથી બનાવી? મેડમ ને છે ને કસુવાવડ થઈ છે, ડિલિવરી નહીં કે રસોઈ ન બનાવી શકે. એ ઊભી થાય છે ને તો એને ચક્કર આવે છે. મમ્મી મને તો છે ને જરાય ભૂખ નથી. તમે તમારા બાપ દીકરાનું કઈક કરી લો. પણ ગીતા માટે તો બનાવવી પડશે ને રસોઈ. એમ એને ખાવું હોય ને તો એ જાતે જઈને બનાવી લે. હું કઈ નોકર છું તે હું એનું બનાવી દઉં રસોઈ? આ ફડી બનાવશે. એ ઊભી થાય ત્યાં સુધી અમારે રાહ જોવાની? બાપ દીકરાને ભૂખ્યું રહેવાનું? મારે તને એક વાત પૂછવી. મને ખબર છે તમારે શું જાણવું છે. ખર્ચાવી છે તો જરાય પૂછતા જ નહીં. હું બોલીશ ને તમારું મગજ ફરી જશે. તું ભૂખ્યો છે ને એટલે તારું મગજ વધારે ફરે છે. જા ખાઈ લે કાંઈ. તમે ઓલું પડીકું સંતાડ્યું છે ને એ ખાઈ લેજો, મને ખબર છે બધી. હા અરે બાપરે, બહુ કર્યું. શું થયું પપ્પા? ઓલી ગીતાની બેનપણી બધે કહેતી ફરે છે એ કે ગીતારે જે કઈ થયું ને એને સાસુનું કારણે થયું. એવું થોડું ચાલે. અરે ચૂપ બેસ ને, એને આપણા ઘરની રજની ખબર. આખી સોસાયટીમાં ખબર પડી ગઈ છે. આવું કરતા પેલા તારી માને વિચાર ઉઠું કઈક મોટી વાઘણ બનીને ફરે છે. ગીતા શું કરે છે તું? કામ કરું છું, દેખાતું નથી? શું કામ કરે છે? ગાંડી થઈ ગઈ છે તું? હજી તો હોસ્પિટલેથી હમણાં આવી છે તું. હવે રહ્યું છે શું અહીંયા? સવારે ઉઠવાનું, કામ કરવાના, રાતે સુઈ જવાનું. આની સિવાય મને કઈ બીજું સૂઝતું જ નથી. તું પણ હવે મને છે ને સમજાવવાની કોશિશ ન કર પ્લીઝ. તું કેમ આવી થઈ ગઈ છે મને તો એ નથી સમજાતું કે તું આ બધું સહન શું કામ કરે છે? શું મજબૂરી છે તારી? રાધી, અમુક વર્ષો સુધી જો પક્ષીને પૂરી રાખીને પંજરામાં તો એ પણ ઉડવાનું ભૂલી જાય છે. મારી સાથે પણ આવું જ થયું છે. તને એવું નથી લાગતું તારી પાસે આખી જિંદગી છીનવાઈ ગઈ છે? એ તારું બાળક હતું. તારે એવું તો નથી ને કે અહીંથી જતી રહીશ તો તારે મમ્મી પપ્પાની આબરૂ જશે? એવું તો તારે છે જ નહીં ને. તો પછી શું કામ આ સહન કરે છે? તું માં બનવાની હતી, તારું બાળક તારાથી છીનવાઈ ગયું. તું તારા માટે નહીં પણ તારા બાળક માટે તો બોલ. મને બધી જ ખબર છે કે એ લોકોએ તારી સાથે શું કર્યું હતું. આજે આવું કર્યું છે, કાલ તને મારી નાખશે. વાહ રે વાહ, અમારા ઘરમાં શું બને છે એની તને કઈ સુગંધ આવે છે?
સુગંધ નથી આવતી, પણ તમારા ષડયંત્રની ગંધ આવી જાય છે મને. તારે છે ને અમારા ઘરમાં બહુ વધારે પડતું ડબડબ નહીં કરવાનું. મારી વહુને છે ને જે પણ કઈ કરી રહી છે ને એનું કામ એને કરવા દે. વધારે પડતી તારે કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એ તો એનું કામ કરે જ છે, પણ હવે હું મારું કામ કરીશ. એ જો ખુદ એના માટે ન બોલી શકતી હોય ને તો એના માટે હું બોલીશ. અને તને કઈ ખબર નથી પડતી ગીતા કે તારી બેનપણી આમ મારી સામું બોલે છે તો એને બે શબ્દ કહેવાય? તમારે જે કરવું એ કરો, મને મારું કામ કરવા દે. હું પોલીસ સ્ટેશન જાઉં છું તમારા વિરુદ્ધ ફરિયાદ લખાવા. તમને બધાને જેલમાં ન નાખું ને તો મને કહેજો. અને તું થોડુંક કંઈક પોતાના માટે બોલતા શીખ. તારે છે ને આ ધમકી તારી પાસે રાખવાની, સમજી? જે હાથે ગીતાને તમે ધક્કો માર્યો હતો ને એ જ હાથે હથકડી પહેરાવીને તમને પોલીસ લઈ જશે. ગીતા, હું થોડી વાર રહીને આવું છું. પપ્પા, પોલીસ સ્ટેશન થી ફોન આવી ગયો છે, આપણે ત્યાં હાજર થવાનું છે. જો આપણે ત્યાં હાજર નહીં થાય તો પોલીસ અહીંયા લેવા આવશે આપણા ઘરે. જરાક વિચાર કરો કે હવે આપણે શું કરવું. ગીતા, ગીતા ક્યાં છે તું? તમારે એનું શું કામ છે? તમે કમ્પ્લેન કરીશ ને અમારા વિરુદ્ધ? હા, મેં જ કમ્પ્લેન કરી છે. કેમ, મને પણ મારી નાખશો? જો હું તને એક વાત કહું, મારે કોઈ વાત સાંભળવી નથી. અત્યારે હું ગીતાને લેવા આવી છું. લેવા આવ્યા એટલે? ક્યાં જાવ છો વહુ બેટા? પોલીસ કમ્પ્લેન કરી છે એટલે તમે મારા દુશ્મન કહેવાવ. દુશ્મનના ઘરમાં રહેવું સારું ન કહેવાય. વિચાર કર, હું તારો પતિ. હું તારી સાસુ. અમને જેલમાં મોકલીશ તું? વહુ બેટા પણ વહુ બેટા, શરમ આવે છે આવા શબ્દ બોલ? સાચી વાત હતી મીરા, મારે તો મા બાપ પણ નથી, તો શું કામ હું કોઈની આબરૂ બચાવું તમારી જેવા નીચ લોકો માટે? કોઈ દિવસ નહીં. અને આજે તું આવું બોલે છે? આજે તો બોલું છું. તારે વધારે રંગ જોવો હોય તો બતાવો. અરે તું કારો. જુઓ રાધીબેન, આ બધું તમારા લીધે થયું. એ શું સમજે છે તું તારા મનમાં? મારો પતિ કેવડાવે છે તું મને. ડિલિવરીના 9મા મહિને 4 દિવસ પહેલા અમે લોકોએ જે મારી પાસે ઠસડા ઠરડાવ્યા, હેરાન કરી છે, રોવરાવી છે. તમારી કરતા તો જનાવર સારા. પોતાના પાર્ટનરને, પોતાના પરિવારને કેમ સાચવવું ને એ સમજે છે. ગીતા, અજાણતા કર્યું જ ને તો માફ કરી દેવાય, પણ આ લોકોએ તો જાણી જોઈને કર્યું છે. ખબર છે મને ધક્કો માર્યો હતો ને? મેં નતો માર્યો ને. સજા તો મમ્મીને મળવી જ જોઈએ, એ ગુનેગાર છે. ના ના, હું ક્યાંથી ગુનેગાર? ભૂલથી ગુસ્સામાં આમ થોડુંક. માધવ, તું એને ધક્કો માર. કેમ હાથ નથી ઉપડતો? પોતાની માં છે, જનેતા છે એટલે. તો મારું શું? મારા પેટમાં પણ મારું બાળક હતું. તમે લોકો એક વાર પણ વિચાર ન કર્યો કે હું વાંજળી થઈ જઈશ? મા બાપ વગરની તો હું પહેલા પણ હતી. અહીં આવી તો તમારો પણ પ્રેમ ન મળ્યો, અને તમારા જેવા રાક્ષસોએ મને બાળકનો પ્રેમ પણ ન મળવા દીધો. અહીંયા તો રાજ્ય કેસ કર્યો છે. તમે પૈસાના જોરે બચી પણ જશો, પણ યાદ રાખજો, કુદરતના દરબારમાં તમે નહીં બચો. હાય લાગશે તને એક માની. અને તું સાસુ તારા દીકરા વગરની થઈશ ને ત્યારે તને ખબર પડશે કે એક માનું દુઃખ કોને કહેવાય. ગીતા, ભૂલ થઈ ગઈ બેટા. હા, ભૂલ થઈ ગઈ, કારણ કે કેસ કર્યો છે ને એટલે ડર લાગે છે. કેસ પાછો ખેંચવામાં નહીં આવે. તમારે જેટલું મીઠું બોલવું હોય ને એટલું બોલી લેજો. અને હું મારા માટે લડીશ. હું મારા બાળક માટે લડીશ. તમને પૂરેપૂરી સજા અપાવીને જ રહીશ. યાદ રાખજો, ઈશ્વર તમને ક્યારેય નહીં છોડે. ઈશ્વર કોઈના દિલ તોડવાની સજા કોઈ દિવસ માફ નથી કરતો. ચાલ રાધી. અરે વહુ બેટા સાંભળો,